આમ તો વૈશાખ મહિનામાં દેશના અનેક રાજ્યોમાં ગરમીનો કાળો કહેર જોવા મળતો હોય છે, પરંતુ હાલ તો મેઘરાજા કંઈક અલગ જ મૂડમાં દેખાઈ રહ્યા છે. બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વાત કરીએ અંબાલાલ કાકાની, તો અંબાલાલ કાકા પણ વરસાદની ધડાધડ આગાહી કરી રહ્યા છે. ત્યારે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે હવામાન વિભાગ કલર કોડ દ્વારા હવામાનની આગાહી આપે છે. તમે ચોક્કસથી યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ, તો ક્યારેક ગ્રીન એલર્ટ એવા શબ્દો સાંભળ્યા હશે જ. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ પ્રકારના રંગીન કોડ્સનો અર્થ શું છે? તો ચાલો ત્યારે ટૂંકમાં જાણીએ. હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાન અંગે જાણકારી આપવા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. અને જોવા જઈએ તો તે એક રીતે ખતરાની ઘંટડી છે. આ એલર્ટ બસ એક સંકેત માત્ર છે, એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ખતરો નથી, પરંતુ કોઈ પણ સમયે ખતરનાક હવામાન તમારી સામે ડગલા માંડી શકે છે. તેના માટે તમારે બસ તૈયાર રહેવાનું છે. ઓરેન્જ એલર્ટ એ યલો એલર્ટ કરતા એક ડગલું આગળની સ્થિતિ છે. મતલબ કે ખતરો નજીક આવી રહ્યો છે. હવે તમારે બેદરકાર ન રહેવું જોઈએ, કેમ કે ખતરનાક હવામાનની પરિસ્થિતિઓ કોઈ પણ સમયે તમારા સામે આવી શકે છે. અને આવી સ્થિતિમાં તમારે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરી લેવી જોઈએ. જ્યારે ગંભીર હવામાન એટલે કે ચક્રવાત, વાવાઝોડા અને વરસાદી તોફાનના કારણે નુકસાન થવાની સંભાવના હોય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. અને અંતમાં ગ્રીન એલર્ટનો સીધો અર્થ એ થાય છે કે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ છે, ગભરાવાની તમારે કોઈ જરૂર નથી. તમારે તમારી જાતને સુરક્ષિત સમજવી જોઈએ અને તમારું નિયમિત કામ કરતા રહેવું જોઈએ. તો આ હતી માહિતી હવામાન વિભાગ દ્વારા જાહેર થતા કલર કોડ્સ વિશેની. આવા જ નવા સમાચાર, નવી અપડેટ માટે સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.